બાપ હરિકથાનો આજે 7મો દિવસ. સાત દિવસની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને સંભળાવે. અને પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને એમ કહે, હે રાજન, તને ભૂખ લાગી હોય, તને તરસ લાગી હોય તો તું જમી લે, પાણી પી લે. પરીક્ષિત રાજન કહેવા લાગ્યા, મહારાજ, કથા સાંભળતા સાંભળતા હું ચિત્તની અવસ્થાઓને ભૂલ્યો છું. અને મનુષ્ય જ્યારે ભક્તિમાં ચિત્તની અવસ્થાઓ ગુમાવે, થોડી શાર્પનેસ, ચિત્તની અવસ્થાઓ મનુષ્ય ગુમાવે પછી દુનિયાનું ભાન ભક્તિ માર્ગમાં ચાલનારને રહેતું નથી. અને આ માર્ગ એ વિકટ છે. પ્રથમ વિચાર સૌ કોઈ કરે, વિકટ માર્ગ છે ભક્તિનો. એ પ્રથમ વિચાર સૌ કોઈ કરે, વિકટ માર્ગ છે ભક્તિનો. વિચાર કરીને પછી ભક્તિ માર્ગમાં પગલું મૂકવામાં આવે. આમાં સ્વજનો ભક્તિના માર્ગમાં, ભક્તિના પંથમાં કસોટીઓ ખૂબ રહેલી છે. કસોટીઓ ખૂબ રહેલી છે. અને ભક્તિમાળની આપણી ઉજળી પરંપરાના એક એક પાત્રને તમે જુઓ, એક એક પાત્રને. મીરાબાઈ ભગવાનનું ભજન કરે, અને મીરાબાઈ મારવાડ રાજસ્થાનના રાજઘરાનામાંથી મીરાબાઈ આવે છે. પણ ગિરધર ગોપાલ સાથે કેવી પ્રીતિ લાગી કે મેવાડ મારવાડની મર્યાદા, અને એમાંથી મીરાબાઈ હાથમાં એક તારો લઈ ભજન ગાતા હશે. એની કેવી કસોટી થઈ હશે. મીરાબાઈ ને લોકો ગાંડી કહેતા હતા. આ તો ગાંડી છે. અને ભક્તિના માર્ગમાં પાગલપણું આવે પછી જ ભજન સફળ થાય, સાર્થક થાય છે. અને કેવો વખત આવ્યો. આપણે ત્યાં મીરાબાઈના ચરિત્રમાં આપણે બધાએ સાંભળ્યું છે કે મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું હતું. મીરાબાઈને ઝેર આપી અને એમ કહ્યું હતું કે લે, તારો ભગવાન સાચો હોય તો આ ઝેર તું પી જા. અને એવું કહેવાય છે ઝેર મીરાબાઈએ પીધું, ગળામાં પચાવ્યું છે ઝેરને.
ઝેર પી ગયા છે. ઝેરની અસર મીરાબાઈને નથી થઈ. ઝેર કદાચ આપવામાં આવ્યું હોય કે ન આવ્યું હોય, પણ ભક્તિ માર્ગમાં ચાલતા ચાલતા મીરાબાઈને ઝેર પીવા જેવો વખત જરૂરથી આવ્યો છે. સમાજે મીરાબાઈને એટલા હેરાન કર્યા હશે કે એને ઝેર પીવાનો વખત જરૂરથી આવ્યો હશે. અને એટલા માટે રાણાજીએ વિષ મોકલ્યું છે. विष का प्याला राणा जी ने भेजा, पीबत मीरा प्यासी रे, घूंघर बांध कर नाची रे मीरा, घूंघर बांध कर नाची रे, पग घूंघर बांध मीरा नाची रे, मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण, आप ही हो गई दासी रे, घूंघर बांध के नाची रे, पग घूंघर बांध के। लोग कहे मीरा हो गई बावरी, लोग कहे मेरा भाई बावरी, लोग कहे मीरा हो गई बावरी, नाथ कहे कुल नासी रे, पद घूंघर बांध के नाची रे, पद घूंघर बांध के। મીરાબાઈને ઝેર પીવાનો વખત આવ્યો છે. અમારો જુનાગઢનો નરસૈયો નાગર સમાજે ન્યાત બાર મોકલ્યો છે. કારણ નરસિંહ તું તો ગમે ત્યાં જઈને ભજનમાં બેસે છે, અને એ સમયનો ચુસ્ત સમાજ પણ એણે હાથમાં કરતાલો લઈ અને આખા એ ગરવા ગિરનારની ગોદમાં કૃષ્ણ પરમાત્માને એવું કહેવાય છે 52 વખત જુનાગઢની ધરતીમાં નરસૈયાને એના કામ પૂરા કરવા માટે આવવું પડ્યું છે. પણ માણસનો ભાવ છે, ભાવ અને શ્રદ્ધા મનુષ્યની હોવી જોઈએ. અને આ સંસાર રૂપી આ એક મેળો છે. આપણે મેળા જોઈએ એમ આખો મેળો ભરાય, આજુબાજુના ગામમાંથી લોકો બધા મેળામાં આવે, અને મેળામાં જે આવેલા માણસો હોય એ મેળાના માણસો એકબીજાને ઓળખતા હોય ન ઓળખતા હોય એવી ભીડ ભેગી થાય. આ સંસારમાં પણ આવી ભીડ ભેગી થાય છે. અને પછી મેળો જ્યારે આજુબાજુના ગામડામાં લાગ્યો હોય એટલે છોકરો છે જીદ કરે છે, બાળક જીદ કરે કે માં મારે મેળો જોવા મને લઈ જા, મારે મેળો જોવો છે. અને મા બાપ પછી એને મેળો જોવા માટે લઈ જાય. એનું ચિત્ર ક્યારેક જોજો, મેળામાં જ્યારે છોકરાને લઈ અને પ્રવેશ કરે મા અને બાપ, ત્યારે છોકરાએ બાપની આંગળી પકડી હોય, બાપની આંગળી પકડેલી હોય, અને માની સાડીનો છેડો પકડ્યો હોય, સાડીનો છેડો પકડ્યો હોય, બાપાની આંગળી પકડી હોય, અને પછી બાળકને મા બાપ છે મેળો જોવા માટે લઈ જાય. મેળામાં બધા દ્રશ્યો બતાવે કે જો આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. અને એમાં જે હાટ બજારો લાગેલી હોય એ હાટ બજારોમાં અવનવી માણસો આવ્યા હોય, બધાનું ટોળું ભેગું થયું હોય, એમાં કેટલાક આવતા હોય કેટલાક જતા હોય, એની ભીડ ભેગી થાય
એમાં ક્યાંક ક્યાંક ભીડમાં ધક્કા મૂકી પણ થઈ જાય. અને આ મા બાપ બાળકને મેળો પકડી, આંગળી પકડી, માની સાડીનો છેડો પકડીને જ્યારે મેળો જોવા નીકળે, પછી એમાં ધક્કો વાગે એટલે બાળક છે, બાપની આંગળી છે હાથમાંથી મુકાઈ જાય છે, પણ માની સાડીનો છેડો છે એ બરાબર પકડી રાખ્યો હોય. સ્વજનો, આ સંસાર રૂપી મેળામાં જેમ ભીડનો ધક્કો વાગે છે, એમાં સંસાર રૂપી ભીડમાં કાળના ધક્કા વાગે છે. અને કાળ રૂપી ધક્કા જ્યારે આપણને વાગે ત્યારે જ્ઞાન રૂપી બાપની આંગળી આપણે પકડી હોય, ભક્તિ રૂપી માનો સાડીનો પાલવ પકડ્યો હોય, અને ભવસાગરના મેળાનો જ્યારે ધક્કો વાગે ત્યારે જ્ઞાન રૂપી બાપની આંગળી મુકાઈ જાય તો ભલે મુકાઈ જાય, ભક્તિ રૂપી માની સાડીનો પાલવ છોડતા નહીં તો ભવસાગરમાં કદી ક્યાંય તમે ખોવાશો. જ્ઞાનની આંગળી મુકાય તો ભલે મુકાય, પણ ભક્તિ રૂપી માનો સાડીનો પાલવ પકડેલો હશે તો આ ભવસાગરના મેળામાં ગમે એટલા ધક્કા વાગ્યા હશે ને તો એમાં આપણે ક્યાંય ખોવાઈશું નહીં. અને એટલા માટે એ આ તો પંખીડાનો મેળો છે, આ તો પંખીડાનો મેળો છે, આ તો પંખીડાનો મેળો છે, આ તો પંખીડાનો મેળો છે. એ મેળામાં છેલ્લો ફેરો છે, મેળા એ કાંઈક કરજો સેવાના કામ, છેલ્લો ફેરો છે. એ આ તો પંખીડાનો મેળો છે, આ તો મેળામાં છેલ્લો ફેરો છે, કાંઈક કરજો સેવાના કામ, છેલ્લો ફેરો છે, કાંઈક કરજો કોઈક તરસ્યા ને પાણી પાતો જા, કોઈક લઈ લે સત્સંગ ના લાવ, છેલ્લો ફેરો છે, લઈ લે સત્સંગ. એ આ તો પંખીડાનો મેળો છે, આ તો એ મેળામાં છેલ્લો ફેરો છે, મેળામાં કાંઈક કરજો સેવાના કામ, છેલ્લો ફેરો છે, કાંઈક કરજો જ્ઞાન રૂપી બાપ પરમાત્મા કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓનું વર્ણન કર્યું છે. એની કથા કહે છે, ગુરુ કી સેવા ही મનુષ્યને ભવસાગરના પેલે પાર પહોંચાડે છે. નાવ તૈયાર હોય પણ નાવિક રૂપી સદગુરુ જ્યાં સુધી જીવન રૂપી નાવમાં બિરાજે નહીં ત્યાં સુધી નાવને ક્યાં જઈને અટકવાનું છે એનો રસ્તો નાવ નક્કી કરી શકતી નથી. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓનું વર્ણન કર્યું છે. દત્તાત્રેય મહારાજને 24 ગુરુઓ હતા. પ્રત્યેક ધરતીનું તત્વ આપણો સદગુરુ છે. અને ગુરુ કોને કહેવાય?
અજ્ઞાનતામાંથી આપણને મુક્તિ આપી અને જ્ઞાનનું જે અજવાળું પાથરી દે, જે વસ્તુની આપણને સમજણ નથી પડતી અને એ વસ્તુ આપણને સહેલાઈથી સમજાઈ દે, તો સમજો એ તમારા ગુરુ છે. જે વસ્તુથી આપણે જ્ઞાત નથી, પછી જ્ઞાનની બાબત હોય, સાંસારિક માર્ગદર્શનની બાબત હોય કે કોઈ પણ બાબત હોય, જ્યાં સુધી મનુષ્યને અંધકાર રૂપી અજ્ઞાનતામાંથી દૂર કરી અને જ્ઞાન રૂપી અજવાળા જ્યારે તમારા જીવનમાં સદગુરુ પાથરે, અમારે દત્તાત્રેયજી કહે છે 24 ગુરુઓ જીવનમાં કર્યા છે, એક નહીં 24 ગુરુ. હરણને પણ ગુરુ બનાવ્યા છે, સાપને પણ ગુરુ બનાવ્યા છે, ભમરો પણ ગુરુ છે એમ કહે છે. પ્રભુની પ્રત્યે કેવી આસક્તિ હોવી જોઈએ એ ભમરાની પાસેથી શીખવા જેવું છે. ભગવાનની પ્રત્યે આપણો કેવો ભાવ હોવો જોઈએ એ ભમર પાસેથી શીખવાનું છે. જેમ કમળનું ફૂલ છે એ ખીલે સૂર્ય ઉગે ત્યારે, અને સાંજના સમયે એ કમળનું ફૂલ છે એ કરમાઈ જાય છે, એટલે એની પાંખડીઓ છે બીડાઈ જાય. કમળના ફૂલની પાંખડીઓ બીડાઈ જાય. ભમરો છે સવારે જ્યારે કમળનું ફૂલ ખીલ્યું હોય ત્યારે સવારે ખીલેલા કમળના ફૂલની ઉપર બેસી અને રસનો આસ્વાદ માણે છે. અને રસાસ્વાદમાં એટલો તે લીન થાય કે ભમરાને સમયનું ભાન ન રહે. સાંજ પડે, સૂર્યોસ્ત થાય, કમળની પાંખડીઓ છે બીડાય એટલે ભમરો અંદર પુરાઈ જાય છે. અને કમળની પાંખડીઓમાં પુરાયેલો ભમરો છે બહાર નીકળી ન શકે, અંતે ગુંગળાઈને મરે છે. હવે તમે વિચાર કરો કે કઠણમાં કઠણ લાકડામાં છેદ કરનારો ભમરો, ભમરો ગમે એવું લાકડું છે એને છેદ કરી નાખે. કઠણમાં કઠણ લાકડામાં છેદ કરનારો ભમર છે એ કમળની કોમળ પાંખડીઓને તોડીને બહાર નથી આવતો. અમારે દત્તાત્રેયજી કહે છે પ્રભુના પ્રત્યેની લાગણીમાં ભમરની જેમ શીખવાનું છે. ગમે એવી વિટંબણાઓમાંથી માણસ બહાર આવી શકતાની ક્ષમતા ધરાવતો હોય, પણ ભક્તિ માર્ગમાં એને ભક્તિના સૂત્રોમાં બંધાઈને રહેવાનું. અમારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને દત્તાત્રેયના ગુરુઓના વર્ણનમાં કઈ સંભળાવે છે. 24 ગુરુઓની સુંદર સુખદેવજી મહારાજ કથા કહે છે. અને પછી સુદામા ચરિત્રની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને સંભળાવે છે. કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય, ત્યાં ભગવાનને સુદામા નામના એક બ્રાહ્મણની સાથે મિત્રતા થઈ છે. સુદામા નામના બ્રાહ્મણની સાથે કૃષ્ણને મિત્રતા થઈ છે, ભગવાનને મિત્રતા થઈ છે. અને પછી વેદનો અભ્યાસ પૂરો થયો અને પાઠશાળાનો સમય પૂરો થયો એટલે કૃષ્ણ છે એ દ્વારિકા નગરીના રાજા થયા અને સુદામા કર્મ સંજોગે ગરીબ બન્યા છે. દરિદ્રતા આવી છે સુદામા. પૂરતું અનાજ ન હોય, ખાવાનું ન હોય, એવી દરિદ્રતા સુદામાને ત્યાં છે. રહેવા માટે સારી ઝૂંપડી સુદામાની પાસે નથી, સારી ઝૂંપડી પણ નથી. દરિદ્રતા આવી છે. અને સુદામા કેવો બ્રાહ્મણ,
ત્રિકાળ સંધ્યા કરે છે, 3 વખત દિવસમાં સંધ્યા કરે છે. સુદામા ત્રિકાળ સંધ્યા કરે છે, 3 વખત દિવસમાં સુદામા છે એ સંધ્યા કરે છે. 3 વખત, સવારની સંધ્યા, બપોરની સંધ્યા અને પાછી રાત્રિની સંધ્યા. સવારની સંધ્યા કરતા 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 અમારે સુદામાજીને મધ્યાહનનો સમય થાય અને પછી મધ્યાહનની સંધ્યા શરૂ થાય. મધ્યાહનની સંધ્યા કરતા 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 સુદામાજીને રાત પડે. રાતની સંધ્યાની શરૂઆત કરે એટલે નિંદ્રાનો સમય થાય ત્યાં સુધી રાત્રિની સંધ્યા થાય. સાંસારિક જવાબદારીઓ પણ સુદામાજી ભગવાનને પૂજવામાં કરી શકતા નથી. સુદામાજીના પત્ની સુશીલાજી બાળકોને જ્યાં ત્યાંથી માંગી લાવી અને ખવડાવે છે. જ્યાં ત્યાંથી માગે લાવે અને છોકરાઓને ખવડાવે અમારે સુશીલાજી. એક દિવસ એવું બન્યું, સવારના પોરમાં છોકરા કહેવા લાગ્યા છે કે માં, રાતે આખી રાત તમે અમને ભૂખ્યા સુવડાવ્યા હતા, હવે અત્યારમાં અમને કંઈક ખાવાનું આપો. અને સુશીલાજીની આંખમાંથી આંસુ આવી ગયા છે. બેટા, ઘરમાં રાંધવા માટે અનાજનો દાણો નથી, હું તમને શું ખવડાવું? અને ગરીબી સ્વજનો માણસ કર્મથી ભોગવે છે, પણ ગરીબીનો તો જેને અનુભવ થયો હોય ને ખબર પડે કે ગરીબી શું કહેવાય. અને હાથ જોડીને આભાર વ્યક્ત કરજો કે હે પ્રભુ, તે મને થાળીમાં રોટલો આપી દીધો, મારે કોઈની પાસે માગવા ન જવો પડ્યો, એટલો હું સુખી છું. નહીંતર આ દેશમાં કેટલા એવા પરિવારો છે ફૂટપાથની ઉપર આખી રાત્રિ ભૂખ્યા સૂઈ જાય છે. સુદામા ની પત્નીને એમ થયું કે હવે મારે સ્વામીને કહેવું જોઈએ, હવે મારે મારા સ્વામીને કહેવું જોઈએ, મારા સ્વામીને મારે જાણ કરવી જોઈએ. કારણ કે ગઈ રાત્રિએ પણ બાળકો જ્યારે મારી પાસેથી ખાવાનું માંગ્યું અને રાત્રે ખાવાનું માંગ્યું ત્યારે મેં બાળકોને એમ કહ્યું કે હમણાં ભોજન પકાવું છું, હમણાં ભોજન પકાવું છું. એકલું પાણી હાંડલીમાં લઈને ચૂલાની ઉપર મૂક્યું છે અને પાણી ઉકળવા લાગ્યું. છોકરા કે માં, ખાવાનું થઈ ગયું હોય તો મને આપ. કે બેટા, ચડી રહે એટલે હમણાં આપું. કે નહીં માં, મને ખાવાનું થઈ ગયું. કે ચડી રહે એટલે આપું. એમ કરતા કરતા કોઈએ ખોળામાં માથું મૂકીને સૂતા છે, કોઈ બાજુમાં સૂતા છે. સુદામાના છોકરા રાત્રે ભૂખ્યા સૂઈ ગયા છે અને 3 બાળકો હોઈ ગયા ને એટલે માથા ઉપર ચૂલા ઉપરથી હાંડલીને ઉતારી એ પાણી નીચે મૂકીને પછી માએ સૂઈ ગઈ છે. આજ સુશીલાજીને એમ થયું કે મારે સુદામાજીને કહેવું જોઈએ કે ઘરની પરિસ્થિતિ આવી છે. સવારે સંધ્યામાંથી સુદામાજી ઉઠ્યા એટલે સુશીલાજી સુદામાની પાસે ગયા છે. સ્વામી, આજ દિવસ તો મેં તમને, આજ દિવસ સુધી મેં તમને કદી બાળકોનું આજ દિવસ સુધી તમને કદી મેં પરિસ્થિતિની જાણ સુદ્ધા થવા દીધી નથી. કારણ કે મને ખબર હતી કે મારા સ્વામીને જો આ બધી દરિદ્રતાની ખબર પડશે ને તો મારા સ્વામીનું ભજન છે અટકી જશે. ખબર નથી પડવા દીધી સ્વામી. મારી રીતે મેં આ બધી અનુકૂળતા સરળતા કરી છે. પણ હવે સ્વામી કહું છું, કાલે બપોરે આપણે ત્યાં છોકરાઓ ભૂખ્યા સૂતા, આજ રાત્રે પણ ભૂખ્યા સૂતા. હવે તમારે આપણા બાળકોએ શું દરિદ્રતા આપણને આવી છે, એમાં આપણા બાળકોનો શું વાંક છે?
દેવી વાત સાચી છે, મને ક્યારેક વિચાર આવે છે મારે શું કરવું. અરે સ્વામી કંઈક કરો, છોકરાઓને ભોજન પૂરતું તો કરો. હું તમને ભક્તિનો માર્ગ છોડાવવાનો નથી કહેતી. અને સુદામા કહેવા લાગ્યા છે કે દેવી તમને તો ખબર છે ને કે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે ઈ વાત મને મંજૂર નથી. હું માગું ને તું આપી દે ઈ વાત મને મંજૂર નથી. દેવી તમને તો ખબર હશે કે મેં અજાચકતાનું વ્રત ધારણ કર્યું છે. અજાચકતાનું વ્રત એટલે શું? કોઈની પાસે કઈ માંગવું નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે તો ક્યાંય કોઈની પાસે હાથ મારે લાંબો ન કરવો, એવું તો મેં વ્રત લીધું છે. હું ક્યાં માંગવા જાઉં? સુશીલાજી કહેવા માંડ્યા સ્વામી કોઈની પાસે માગવું નથી, પણ એક કામ કરો, મેં સાંભળ્યું છે તમારી પાસે વારંવાર તમે વખાણ કરો છો દ્વારિકા નગરીનો રાજા કૃષ્ણ તમારો મિત્ર છે, તો શું કરું? એની પાસે માગું? એની પાસે પણ હું નહીં માગું, કારણ કે હું અજાચકતાનું વ્રત ધારણ કરનારો બ્રાહ્મણ છું. કોઈની હાથે સામે જો મેં હાથ લાંબો કરી દીધો તો મારું વ્રત છે એ તૂટી જશે. દેવી હું ક્યાં માંગુ? સ્વામી તમારે માંગવાનું નથી, ખાલી આપણે કહું છું એક વખત તમે કૃષ્ણને મળી આવો. તમે કૃષ્ણને મળવા માટે જશો એટલે મને વિશ્વાસ છે કૃષ્ણ તમારો મિત્ર છે. અને સ્વજનો, આ દુનિયામાં મિત્ર જ એક એવો છે કે પોતાના મિત્રના ભીતરમાં પડેલી વેદનાઓને મિત્ર અનુભવે છે. મા બાપ જે વેદનાઓ ન અનુભવી શકે, પત્ની જે વેદનાઓ ન અનુભવી શકે, સંસારના જે જીવો વેદનાઓ ન અનુભવી શકે, કૃષ્ણ ને સુદામા જેવી મિત્રતા હોય તો મિત્ર જ મિત્રની વેદનાને અનુભવી તમારી પરિસ્થિતિ જોઈને સમજી જશે કે મારે આને કંઈક આપવું પડે. તમે માંગતા નહીં, મને વિશ્વાસ છે તમે જે પ્રમાણે કૃષ્ણના વખાણ કર્યા છે એ પ્રમાણે કૃષ્ણ તમને પાછા નહીં મૂકે. સુદામાજી તૈયાર થયા છે, લાવ જાવ તો ખરો. બાળકો માટે કદાચ કઈ માગ્યા વગરનું મળી જાય તો બાળકોના સંસારની જવાબદારી છે એટલી તો પૂર્ણ થાય. સુદામા જવાની તૈયારી કરે. દેવી જાવ તો ખરો, પણ એ તો સોનાની નગરીનો રાજા છે અને હું તો ગરીબ બ્રાહ્મણ છું, મારે તો પહેરવા માટે પૂરતા કપડાય નથી. રાત્રે થીગડા લગાવ્યા છે, ધોતી નહીં, જબ્બા નહીં, ધોઈ અને સૂકવી સવારમાં સુકાયા એટલે પહેરીને સુદામાજી દ્વારિકા જવાની તૈયારી કરે છે. દ્વારિકા નીકળવાની તૈયારી અમારે સુદામાજી કરે અને સુદામાજીએ દ્વારિકા જવાની તૈયારી કરી એટલે સુશીલાજી કહેવા લાગ્યા છે સ્વામી ઉભા રહ્યો, ઉભા રહ્યો. તમને ખબર છે કૃષ્ણથી તમે મોટા છો અને તમે પહેલી વખત દ્વારિકામાં જાઓ છો એટલે જેવા જશો ને એવા સુદામા પૂછશે કે ભાભીએ મારા માટે કાંઈ ભેટ મોકલાવી છે કે નહીં, શું આપશો તમે ભેટમાં? આવડા મોટા માણસને મળવા માટે જતા હોઈએ એટલે કંઈક ભેટ સોગાદ લઈ જવી પડે. દેવી સોનાની નગરીના રાજાને ભેટ આપવા જેવું આપણા ઘરમાં કાંઈ છે નહીં, પણ એક તાંદુલ ગઈકાલે પાડોશમાંથી લાવી હતી,
છોકરાઓને ખવડાવતા એક મુઠ્ઠી તાંદુલ વધ્યા છે. અને પછી સુશીલાજી તાંદુલની પોટલી તૈયાર કરે છે. પોટલી કપડામાં તૈયાર કરી અને સુદામાજીની લાકડીના છેડે તાંદુલની પોટલી બંધાવી અને પછી કહ્યું છે કે હવે સ્વામી તમે જાઓ, જઈ અને લઈ આવો. અને સુદામો નીકળ્યા છે. હવે પોટલી, દુબળો પાતળો દેહ છે, ઉપવસ્ત્ર પણ બરાબર પહેરેલું નથી, થીગડા મારેલું ધોતિયું છે, જૂના પગરખા ફાટેલા તૂટેલા પહેરી અને સુદામા છે કૃષ્ણની નગરીમાં દ્વારિકામાં પ્રવેશ કરે છે. પણ દ્વારિકામાં કૃષ્ણએ પ્રવેશ કર્યો એટલે સુદામાજી છે એ સંકોચ અનુભવવા લાગ્યા છે. અરે રે, ક્યાં આવડી સુવર્ણના મહેલનો રાજા અને ક્યાં હું સુદામા. આના વૈભવમાં મારા ફાટેલા તૂટેલા વસ્ત્રો જોઈ અને લોકો મને હસશે, હું કોઈને કહીશ કે હું તો કૃષ્ણ મારો મિત્ર છે, વાતે નહીં સ્વીકારે ને. અને હોનાની સુવર્ણની નગરીમાં ચાલતો ચાલતો અમારો સુદામો કૃષ્ણના દરવાજે આવીને ઉભો છે. મહેલના દ્વારપાળોએ રોક્યો છે. શું છે ભાઈ, શું કામ છે, ક્યાં જવું છે? દ્વારપાળોને હાથ જોડી અને અમારો સુદામો વિનંતી કરે કે મને કૃષ્ણને મળવા માટે જવા દો, કૃષ્ણને મળવા માટે જવા દો, મારે મળવું છે કૃષ્ણને. પોરબંદરથી આવું છું ચાલતો ચાલતો. દ્વારપાળો કહેવા લાગ્યા છે કે ભગવાન જે દિવસના દ્વારિકા નગરીના સોનાની નગરીના રાજા થયા તે દિવસથી યાચકો છે એ કોઈ દિવસ બંધ જ થતા નથી. એક માગનાર આવે ત્યાં બીજાને આપે, બીજો માગનાર આવે ત્રીજો આવીને ઉભો રહે છે. દ્વારપાળને ભગવાન ના દ્વારપાળો છે સુદામાજીને ત્યાં રોકી દે છે, નહીં જવા દે અંદર. ભગવાન અત્યારે સૂતા છે, ભગવાનની નિંદ્રાનો સમય છે. અરે રે, જઈને કયો તો ખરા. બાર બાર વિનંતી અમારે સુદામાજી છે એ દ્વારપાળોને કરવા લાગ્યા છે. અને પછી દ્વારપાળોએ વિનંતી સાંભળી એટલે એમ લાગ્યું કે કદાચ કૃષ્ણનો કોઈ અંગત હોઈ શકે, લાવો સમાચાર આપીએ. એટલે કૃષ્ણને સમાચાર આપવા માટે થઈ અને દ્વારપાળો કૃષ્ણ પરમાત્માની પાસે જાય છે. પણ ભગવાન ઢોલીઓ ઢાળીને સૂતા છે અને અષ્ટપટરાણીઓ છે ભગવાનની સેવા કરી રહ્યા છે. કોઈ ચામર ઢોળે છે, કોઈ ચરણ દબાવે છે, કોઈ મસ્તક દબાવે છે. અને દ્વારપાળ આવીને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા છે, પ્રભુ દ્વારની ઉપર એક દુબળો પાતળો દેહધારી બ્રાહ્મણ ઉભો છે અને વારંવાર આપને મળવા માટે કહે છે, મને મળવા દો, મને મળવા દો. એવું કોણ છે? નામ સરનામું પૂછ્યું છે? દ્વારપાળો કહેવા લાગ્યા, પ્રભુ અમે એને નામ સરનામું પૂછ્યું એટલે એણે અમને એમ કહ્યું છે કે હું પોરબંદર થી આવું છું, બ્રાહ્મણનો દીકરો છું અને કૃષ્ણને એટલા સમાચાર આપજો કે મારું નામ સુદામો છે. પણ સુદામો શબ્દ સાંભળ્યો ત્યાં તો ઢોલિયામાંથી ભગવાન ઊભા થયા છે અને ઢોલિયામાંથી ઊભા થઈ પગરખા પહેરવા કૃષ્ણ રહ્યા નથી અને દોડ્યા છે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને રે સહુડાયા આંખ મારે સુદામોજી દ્વારી કામ આવ્યા રે દર્શનિયા નાથ ના રે જી નાથ ના રે
નથી પગાર અંગે નથી અંગર ખૂણે પગ નથી હાથ પકડીને સુદામાજીને કૃષ્ણ લઈ આવે અને પછી પોતાના હીરા જડિત જે સિંહાસન હતું એની ઉપર બેસાડ્યા છે. અને મિત્ર તો એને જ કહેવાય ને સ્વજનો. મિત્ર એસો કીજીએ ઢાલ સરીખો હોય. મિત્ર એસો કીજીએ ઢાલ સરીખો હોય. દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ હોય. બેસાડે ને પછી અષ્ટપટરાણીઓ વિચાર કરવા લાગી કે જે ભગવાન ઢોલિયા ઉપરથી અમને પૂછ્યા વિના કદી જાય નહીં અને મુઠ્ઠીઓ વાળીને પગમાં પગરખા પહેરવા ન રહ્યા ને ભાગ્યા, ત્યારે તો પટરાણીઓ વિચાર કરતી હતી કે એમનો મિત્ર કેવો હશે. મોટા માણસનો મિત્ર પણ મોટો હોય ને, મિત્ર કેવો હશે. પણ આ ભગવાન જેને પોતાનો મિત્ર કહે છે, ભગવાન જેને પોતાનો ભાઈબંધ કહે છે, પટરાણીઓ થાંભલાના ઓથે ઊભા ઊભા અંદરો અંદર હસવા માંડી છે. ત્યાં ભગવાને કેવા છે જુઓ ને. પગમાં પૂરતા વસ્ત્રો, પગરખા નથી, પહેરવા વસ્ત્રો નથી ને પાછો સિંહાસન ઉપર બેસાડ્યો. એટલું નહીં, કૃષ્ણએ આજ્ઞા કરી કે લઈ આવો. સુવર્ણના થાળ લાવવામાં આવ્યા છે અને પછી ગોમતીના જળથી દ્વારિકાનો રાજા કૃષ્ણ કાળિયો ઠાકર એ સુદામા બ્રાહ્મણ મિત્રોના ચરણ ધોવે છે. ભગવાન વિચાર કરે છે કે જે આ રાજપાટ ભોગવું ને એ તો આ સુદામાના ચરણોનું પુણ્ય છે, એટલા માટે ભોગવું છું. મારી આવી તાકાત નથી કે હું સોનાની નગરીનો રાજા થાઉં. અને ચરણ ધોતા ધોતા ભગવાનના નેત્રોમાંથી આંસુ આવવા લાગ્યા છે. જળ પછી નથી રેડ્યું, ભગવાનના નેત્રોના આંસુઓથી સુદામાના ચરણ ધોયા અને પછી ભગવાન સ્વયં ચરણામૃત લે છે. પટરાણીઓ કહે છે કે જુઓ ભગવાન કેવા ગાંડા થઈ ગયા છે. પગ પણ બરાબર ધોયેલા નથી, થાકીને આવેલા, ધૂળ શરીર ઉપર ઉડેલી આવા દુબળા પાતળા બ્રાહ્મણના ચરણનું ચરણામૃત અષ્ટપટરાણીઓને આપવા ગયા. પટરાણીઓએ મોઢું ફેરવી લીધું છે કે પ્રભુ આ અમને ન ભાવે. પટરાણીઓને અને પછી કૃષ્ણ છે સુદામાની બાજુમાં બેસી ગયા, સુદામાની જોડે મિત્રતા યાદ કરવા લાગ્યા છે. હે સુદામા, તને યાદ છે આપણે બે ભેગા ભણીએ, સવારે ભેગા જાગીએ, રાત્રે સાથે સૂઈએ, વેદની રૂચાઓ જ્યારે શીખવાનું ગુરુજી કહે ત્યારે ભેગી જ બોલીએ બે. સુદામા કે મને યાદ છે. પછી આશ્રમમાં જ્યારે વ્યવસ્થાના કામ સોંપવામાં આવે ત્યારે પણ આપણે બે ભેગો જ અભ્યાસ કરતા, ભેગું જ કામ કરતા. બોલે હા. સુદામા કહેવા લાગ્યા કૃષ્ણ તને યાદ છે એક વખત આપણને ગુરુજીએ બારગામ ગયા અને ગોરાણીએ આપણને લાકડા લેવા માટે જંગલમાં મોકલ્યા. ચોમાસાનો સમય હતો. કૃષ્ણ કહે મને યાદ છે એ લાકડા લેવા માટે ચોમાસાના સમયમાં માર્ગ ભૂલી ગયા અને જંગલમાં એવા ફસાયા. સાંજનો સમય પડ્યો અને અનરાધાર વરસાદ ધરતીની ઉપર તૂટી પડ્યો. ચારે બાજુ પાણી પાણી, આપણે બંને પલળી ગયા. સુદામા કહે છે પ્રભુ મને બરાબર યાદ. સુદામા પછી એના પછી તને ખબર છે? બોલે શું? કે જ્યારે આપણે બે ટાઢથી પલળેલા થર થર ધ્રુજતા હતા
અને પછી મને કૃષ્ણ કહે છે ખૂબ ભૂખ લાગી, એટલે મેં તને એમ કહ્યું કે સુદામા આશ્રમમાંથી કઈ ખાવાનું લાવ્યો છે તું? તે મને ના પાડી દીધી. ભગવાન પ્રતીત કરાવવા માંગે છે કે સુદામા, તું આ દરિદ્રતા ભોગવે છે એ કયા કર્મનું ફળ છે? કે આ પ્રભુ મને યાદ છે, હું ચણા લઈને આવ્યો તો એક મુઠ્ઠી, પણ મેં તમને ના પાડી. કેમ? મેં એકલા છાના ચણા તમારાથી ખાધા હતા. કૃષ્ણ સાંકેતિક ભાષામાં સમજાવે, સુદામા, હું તો ઠાકુરજી છું, હું બ્રહ્માંડનો માલિક છું, અને મારાથી છાના કપટ ભાવથી તું જે કર્મ કરે એનો બદલો તને આ મળ્યો, એટલે તું દરિદ્ર થયો છે, નહીતર તું એ આવી હોનાની નગરીનો રાજા થયો. અને પછી તો ભગવાન છે સુદામાને કહે કે મિત્ર, તું મારે ઘરે આટલા દિવસે આવ્યો છે, મોટો છે, તારી ફરજમાં આવે, કઈક ભેટ સોગાદ તારે મને આપવી પડે. શું લાવ્યો છે? મને વિશ્વાસ છે કે મારા ભાભીએ તને ખાલી હાથે નહીં મોકલ્યો. સુદામો પેલી પોટલી છે તાંદુલની સંતાડે છે. સુદામાને એમ કે આવડી મોટી સુવર્ણનું નગરી, આવડો મોટો મહેલ, જ્યાં જોઈએ ત્યાં સોનું, ત્યાં વળી આ તાંદુલ શું ભગવાનને ભાવવાના છે? આ બધા મેવા, મિષ્ટાન, મીઠાઈ, મિશ્રી, આ બધું ભગવાનને મળે, એમાં આ બધું ક્યાંથી ક્યાં ભાવવાનું છે? તાંદુલની શું કિંમત આવશે? અને એટલા માટે તાંદુલની કિંમત નહીં આવે એટલે પોટલી છે તાંદુલની સંતાડે મૂકી દીધી. લાવ કનૈયા, મને આપી દે, લાવ મારે આરોગવી છે, લાવ મારે ખાવી છે. એટલે હાથમાં તાંદુલની પોટલી ઝૂંટાઈ છે અને તાંદુલની પોટલીને ખોલી છે. પોટલી છોડી, પોટલી ખોલી અને પછી એમાંથી એક મુઠ્ઠી તાંદુલ છે એ ભગવાને મોઢામાં મૂક્યા છે. એક મુઠ્ઠી તાંદુલ ભગવાને મોઢામાં મૂક્યા અને તાંદુલના ભાવો સુશીલાજી જ્યારે એ પોટલી બાંધતા હતા ત્યારે પ્રાર્થનાની પોટલી અમારે સુશીલાજીએ બાંધીને આપી છે. હે પ્રભુ, મારા સ્વામીનો વ્રત તોડાવવા માટે માંગવાનું તારે ઘરે નથી કહેતી. આ તો આજ અમારો સમય એવો છે પરમાત્મા, એટલે તું કરુણા કરજે, અમે કોઈનું કશું બગાડ્યું નથી. અને એક મુઠ્ઠી આમ તાંદુલ મૂક્યા ને મોઢામાં, ભગવાન ભાવમાં ખોવાઈ ગયા, આંખો બંધ કરી દીધી, ખોવાઈ ગયા, તલ્લીન થઈ ગયા. એક મુઠ્ઠી ખાઈ લીધા પછી ભગવાને બીજી મુઠ્ઠી ભરી લીધી, બીજી મુઠ્ઠી પણ મોઢામાં મૂકી, એટલે વળી ભગવાન તલ્લીન થયા છે. અને ત્રીજી મુઠ્ઠી આમ તાંદુલની પોટલીમાંથી લઈ અને મોઢામાં મૂકવા જાય એટલે રૂકમિણીજી હાથ પકડી લીધો છે ભગવાન. પ્રભુ હવે ન ખાશો, બસ આટલા બહુ થઈ ગયા. રૂકમિણીજી હાથ એટલા માટે પકડ્યો છે સ્વજનો, સુશીલાજીની પ્રાર્થના રૂપી પોટલીના તાંદુલ મોઢામાં મૂક્યા ને પહેલી પોટલી, એટલે પહેલી પોટલી, પહેલા કોળીએ, પહેલી મુઠ્ઠીએ કૃષ્ણએ કેવી કરુણા કરી, જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં મહેલનું સર્જન કરી નાખ્યું છે. અને બીજી મુઠ્ઠી ભરી અને ભગવાને જ્યાં મોઢામાં મૂક્યા ત્યાં ધન, દોલત, સંપત્તિ ને વૈભવ ભરી દીધો છે. અને રૂકમિણીજી સમજી ગયા છે કે આ ત્રીજી પોટલી કદાચ ભરી અને મોઢામાં મૂકી અને ભગવાન ભક્તના ભાવને ખાશે તો કદાચ ત્રીજી મુઠ્ઠી આરોગતા ભગવાન છે એટલા તલ્લીન થાય ને ક્યાંક મને જો ભેટમાં સુદામાજીને આપી દીધી તો હું ક્યાં જઈશ? એટલે ત્રીજી હાથ પકડી લીધો છે ભગવાન, હવે નહીં, કારણ કે તમે ભાવમાં ખોવાઈ ગયા છો, હમણાં મને આપી દેશો દાન. આ બધું થાય છે, પણ આ બાજુ સુદામાને એમ થયું કે આવડો મોટો માણસ અને આવડી તાંદુલની પોટલીએ મારા હાથમાંથી ઝૂંટવી અને ત્રણ ભરી મુઠ્ઠી ભરીને ખાઈ લીધી, પણ પૂછતો નથી કે સુદામા તારે ઘરે કેમ છે. અને મિત્ર કહેવાય, મિત્ર સાચો, પણ પૈસા વધી ગયા ને એટલે લોભી થઈ ગયો છે કૃષ્ણ.
ધન વધે એટલે માણસ બદલાઈ જાય છે, એમાં કૃષ્ણ બદલાઈ ગયો છે. એક તાંદુલની પોટલી મારી પાસેથી ઝૂંટવીને માંગી લીધી, ભેટ આપી હશે એમ કરીને, અને મને 2-3 દિવસ થયા હજી પૂછતો નથી કે સુદામા તારે આમ ઘરે બધું બરાબર ચાલે છે, તારે ઘરે વ્યવસ્થિત છે બધું. સમાચાર સુદ્ધા છોકરાના સુદામાએ કૃષ્ણએ લીધા નથી. માણસ છે એનું કહેવાનું જુદું હોય, કરવાનું જુદું હોય, બોલવાનું જુદું હોય. આ કૃષ્ણનું કંઈક આવું થઈ ગયું છે. 5-7 દિવસ સુધી સુદામા આવો વિચાર કરે કે કાલ સવારે પૂછે તો હું કહી દઉં. વળી આખો દિવસ ભગવાન ના પૂછે, સાંજે મોડે સુધી સુદામાને ઊંઘ ના આવે, વહેલા જાગી જાય કે આજ પૂછશે, કહી દઉં. 7 દિવસ થઈ ગયા, કૃષ્ણએ પૂછ્યું જ નહીં કે સુદામા તારે કાંઈ જરૂર હોય તો હું તને આપું. એટલે સુદામાએ વિચાર કર્યો કે હવે માણસ લોભી થઈ ગયો છે, અજાચકતાનું મારે વ્રત છે, માગવાનું તો છે જ નહીં, વગર માગે કંઈ આપે તો લઈ જવાનું છે, પણ હવે લાગતું નથી મને કે તું માગ. હવે મને જરાય એવું લાગતું નથી કે તું માગ. અને અમારે સુદામાજી 7મા દિવસે કૃષ્ણની પાસેથી વિદાય લે છે. કૃષ્ણની પાસેથી 7મા દિવસે વિદાય માંગે. કૃષ્ણ હું જાઉં, ભગવાન કહે છે જાઓ. અને વળી ખોટું લાગ્યું છે કે જો કેવડો મોટો માણસ આવ્યો ત્યારે તો પગ ધોઈને પીધા હતા, કેવડી વાતો કરીને મને ફૂલાવતો હતો, જૂની મિત્રતાઓ યાદ કરી. આટલા વર્ષે પહેલી વખત આવ્યો તોય મને એક રાત વધારે રોકાવાનો આગ્રહ ન કર્યો. અને જેવું જવાનું કીધું એવું કે જાઓ, વાંધો નહીં, રસ્તો તમે જોયેલો છે. સંતો મત વ્યક્ત કરે છે કૃષ્ણએ સુદામાજીને એટલા માટે વધારે નથી રોક્યા કે સુદામાજી પોતાની ઝૂંપડીએથી કૃષ્ણની પાસે કંઈક માંગવાની અપેક્ષાએ નીકળ્યા. તેથી અમારે સુશીલાજીએ કુટિયામાં બેઠા એવો નિયમ લીધો હતો કે આજ સંસારને માટે થઈ અને મારા પતિને કોની પાસે હાથ લાંબો કરવા જવો પડે. ખૂબ રડ્યા છે સુશીલાજી. અને સુશીલાજી એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારા પતિ કૃષ્ણની પાસે જઈ અને પાછા ઘરે ન આવે ત્યાં સુધી અનાજનો એક દાણો મોઢામાં મૂકવો નથી. કૃષ્ણ સમજે છે કે જો વધારે રોકીશ ને તો સુશીલાજીની કસોટી વધારે પડતી થઈ જશે, એટલે ભગવાનને જવા દીધા. જાઓ. પછી સુદામાજી નીકળ્યા. સુદામાજી નીકળે એટલે પગમાં પગરખા પહેરેલા હતા. કૃષ્ણએ નવા પગરખા 7 દિવસ એને આપ્યા હતા. અને પગરખા પહેરેલા હતા ને એટલે કૃષ્ણ એમ કહે છે કે સુદામા કદાચ તું ભૂલી ગયો હોઈશ, આજે પગરખા પહેરેલા છે એ મારા છે, મેં તને અહીંયા આવીને આપ્યા. તારા તો તૂટી ગયેલા હતા, ફેંકી દીધા. આ જે પગરખા આપ્યા એ તો મેં તને આપ્યા છે. કૃષ્ણ કહે કેટલો લોભી, એક ચંપલ જે ન આપી શકે એ બીજું શું આપવાનું હતું. સુશીલાજી અહીંયા મને ખોટો મોકલ્યો છે. સંતો અમારા એવો મત વ્યક્ત કરે કે ભગવાને સુદામાજીની પાસેથી પગરખા એટલા માટે કઢાવી લીધા છે કે કૃષ્ણ સમજે છે કે આ મારી દ્વારિકા નગરી જે એનું પુણ્ય છે એ તો આ પવિત્ર બ્રાહ્મણના પ્રતાપે છે. અને આવો પરમ પવિત્ર બ્રાહ્મણ મારી નગરીમાં આવ્યો હોય અને પગરખા પહેરીને મારી નગરીની અંદરથી નીકળી જશે ને તો એના ચરણની રજ છે. એના ચરણની રજ આ સુવર્ણની નગરીને નહીં મળે તો મારી નગરી અપવિત્ર રહી જશે. એટલા માટે ભગવાને પગરખાએ કટાવી લીધા છે. સુદામાજી પગરખા કાઢી લીધા. અને પછી સુદામાજી છે એ નીકળે
યોગ માયાથી રસ્તો કપાયો છે. દિવસ ઉગે ઝૂંપડી જોઈ, ઝૂંપડી ક્યાંય મળે નહીં, અને પછી ભગવાને 7 માળનો મહેલ બનાવી દીધો છે. 7 માળની હવેલી. અને સુશીલાજી એ 7 માળની હવેલીમાં અગાસીમાં ઊભા ઊભા અટારીએ ઊભા કીધું કે સ્વામી પધારો, આ આપણો જ બંગલો છે. તમે ગયા એના બીજા જ દિવસે કૃષ્ણએ એવી કરુણા કરી કે અહીંયા 7 માળનો બંગલો બનાવી દીધો હતો. માણસને હૃદયનો સાચો ભાવ ને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા અને અપેક્ષા વિનાનું કાર્ય છે એ તમને બમણું ફળ આપે. સેવા કરો પણ મેવાની અપેક્ષા ન રાખો. સેવા કરો, જો મેવાની અપેક્ષા રાખી તો તમારી સેવા નિષ્ફળ છે. કોઈ પણ કર્મની પાછળ ગીતામાં પરમાત્મા કૃષ્ણએ કહ્યું છે, કર્મણ્ય વાધિકાર રસ્તે માં ફલેશુ કદાચન. તારો અધિકાર કર્મમાં છે, ફળ ઈ પરમાત્મા કહે છે મારા હાથની વાત છે. પછી એમાં ધૂન હોય, ભજન હોય, ધ્યાન હોય, કીર્તન હોય, યજ્ઞ હોય કે પ્રસંગ હોય, કર્મ માણસે જાતે જ કરવું જોઈએ. ફળની આશા રાખ્યા વિના પરમાત્માના ચરણોમાં ભાવ છે સમર્પિત કરી દેવો જોઈએ. અને એટલા માટે અમારો કવિ શું કહે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બેસુરો થાય ભલે, મારો કંઠ મધુરો મારો સુર બેસુરો થાય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. તારો પંથ કદીએ છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. તારો પંથ દૂર દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે એટલે પરમાત્માને દેહ છોડવાની ઈચ્છા થઈ છે. કળિયુગનો વખત આવ્યો હતો. ભગવાનને એવું લાગ્યું કે હવે કલિકાલના સમયમાં મારે આ શાશ્વત દેહ રૂપે અહીંથી નીકળી જવું જોઈએ. સત્યયુગ રાજા હરિશ્ચંદ્રના વખતના, પછી દ્વાપર યુગ, પછી ત્રેતા યુગ અને પછી આ કળિયુગ. આપણા આગળના અગાઉના જે 3 યુગોમાં ગયા ત્યાં ભગવાન શાશ્વત દેહે આવ્યા છે. કળિયુગમાં શાશ્વત દેહે ભગવાન નથી આવ્યા. અને ભાગવતજીમાં આગળ વર્ણન છે કે કળિયુગ કેવો. આપણે અગાઉ પણ જોયું હતું કે કળિયુગ કોને કહેવાય. મદ્યપાન થતું હોય ત્યાં કળિયુગ હોય,
ચોરી થતી હોય ત્યાં કળિયુગ હોય, વ્યભિચાર થતો હોય ત્યાં કળિયુગ હોય, અને કળિયુગ હોય ત્યાં હરિભજન ન હોય, અને હરિભજન ના હોય ત્યાં સંપત્તિ હોવા છતાંય શાંતિ ન હોય. શું કદીએ ન હોય. સરસ મજાની બેસવા માટેની વ્યવસ્થા, ઊંઘવા માટેની વ્યવસ્થા થઈ હોય પણ ઊંઘી ન શકે. સમજજો તમારા ઘરે કળિયુગનો વાસ છે. અને પછી કલિકાળના કલિયુગના આ બધા લક્ષણો છે. ભગવાન વિચાર કરે કે હવે શાશ્વત દેહ નથી રહ્યો, અને આપણે બધા ભાગ્યશાળી જીવો છીએ સ્વજનો કે ભગવાને આ 3 યુગમાં શાશ્વત દેહ પ્રભુ આવ્યા આ 3 યુગમાં. અને કલિયુગમાં પ્રભુએ શું કર્યું? પ્રભુ કહે છે કલિયુગમાં શાશ્વત દેહ પ્રભુ બધે આવ્યા. કલિયુગ આવ્યા પછી ભગવાન પોતાના સ્વર્ગાલોક ગમનનું તૈયારી કરે છે. અને પછી ઉદ્ધવજી આવ્યા ભગવાનની પાસે. ઉદ્ધવજીને પ્રભુએ પ્રેમથી પોતાની ચરણ પાદુકાઓ આપી છે. ભાવથી ચરણ પાદુકાઓ ઉદ્ધવજીને કૃષ્ણે આપી, અને પછી કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીની સાથે સંવાદ કરે છે. હે ઉદ્ધવજી, હવે હું અહીંથી જાઉં છું. માયા છે, હું હવે અહીંથી જાઉં છું, અને હું મારી માયા છે એ પૂર્ણ કરી અને અહીંથી નીકળું છું. અને એટલે તો અર્જુન પણ નિસ્તેજ થઈ અને નીકળ્યા. ઉદ્ધવજી કહે છે પ્રભુ તમે અહીંથી જશો ધરતી ઉપરથી તો આ ધરતીનો જીવ કેમ કરીને જીવશે? ઉદ્ધવજી કહે છે. ઉદ્ધવજીને પ્રભુ કહેવા લાગ્યા છે 3 યુગમાં હું શાશ્વત દેહ આવ્યો હતો. સાંભળો ઉદ્ધવજી, કળિયુગમાં આ 3 યુગમાં તો મને પ્રાપ્ત કરવા માટે કેટલી તપશ્ચર્યાઓ કરવી પડી છે. સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર ભરી બજારે વેચાઈ ગયા, લીલામ થઈ ગયું બધું, અને પછી ભગવાન આવીને ઉભો રહ્યો. દેહની ઉપર કરવત કાશીએ જઈને મુકાવી ત્યારે ભગવાન આવીને ઉભો રહ્યો હતો. ધ્રુવ અને પ્રહલાદને પણ કેટલું વેઠવું પડ્યું, પછી ભગવાન આવ્યો. પણ હે ઉદ્ધવજી, કલિયુગમાંથી હું જાઉં છું. આ શાશ્વત દેહ મારો છે એ હું અહીં પંચમહાભૂતમાં વિલીન કરીને જાઉં છું. પણ સાંભળો, તમે એમ કહો છો કલિયુગનો જીવ સી રીતે જીવશે? ઉદ્ધવજી, કલિયુગમાં હું નામ રૂપે આ જગતમાં જીવતો રહીશ. અને એટલે આપણે ત્યાં કળિયુગમાં નામ મહિમા વધારે છે. નામ મહિમા એટલે આપણે જે માળા કરીએ છીએ તે. અને સાંભળો, આ 3 યુગમાં તો મને પ્રાપ્ત કરતા આખું આયખું વીતી ગયું, અને કળિયુગમાં તો માણસ હૃદયના સાચા ભાવથી એક ઘડીની અડધી ઘડી એની પા ઘડી નિસ્વાર્થ ભાવે મારું નામ લેશે ને તો એના બધાય કામ પૂરા કરી દેવા રૂપે માનવ રૂપે હું એની પાસે આવીને ઉભો રહીશ. આ કળિયુગનો સદગુણ છે. સતયુગમાં 3 પેઢીઓ નીકળી જાય પછી ભગવાન મળતા. કળિયુગમાં હૃદયના સાચા ભાવથી જીવ પ્રાર્થના કરે તો ભગવાન આવે છે. અને આવ્યો છે કલિયુગમાં જ આવ્યો છે, અને એના દાખલા ને પડચાય પૂર્યા છે. નરસિંહ મહેતાને ત્યાં નહોતો આવ્યો, બાપનું શ્રાદ્ધ નાખવા પણ આવ્યો, કુંવરબાઈનું મામેરું પૂરવાય આવ્યો, શામળસાનો વિવાહ કરવા માટે થઈને પણ આવ્યો. હાર જ્યારે ચોરીનો આક્ષેપ આવ્યો ને જેલમાં પૂરી દીધો, તેથી જેલના દરવાજા તોડવા માટે થઈને મારો કૃષ્ણ જુનાગઢમાં આવ્યો. હજી 350-400 વર્ષ જૂની જ ઘટના છે, આ બહુ જૂની નથી, કળિયુગની છે. અને નરસિંહ પાસે કશું નહોતું, કોઈ મંત્ર આહવાન નહોતું, કોઈ એવી ક્રિયાઓ નરસિંહ મહેતા નહોતા જાણતા કે બોલે ને ભગવાન પ્રગટ થાય. નહીં, મુશ્કેલી પડે અને ચારે બાજુ જગત જ્યારે ઘેરી વળે ત્યારે નરસિંહ મહેતા
બે હાથવાળા જોડે જઈ અને કદી એને પ્રાર્થના નથી કરી. સ્વજનો, વ્યાસપીઠ ઉપરથી મારી વિનંતી છે, આપણે તકલીફ શું થાય છે, કંઈક આપણે ફસાઈ જઈએ જીવનના રંગમંચમાં, ત્યારે માણસનું શરણું લઈએ છીએ. માણસનું શરણું લઈએ છીએ. વિચાર કરો, બે હાથવાળો આપણને શું આપી દેવાનો છે, અને જ્યારે તમે સંસારના રંગમંચમાં ફસાઈ જાઓ ત્યારે 1000 હાથવાળાનું શરણું લેજો, એકાદો હાથ તમારી ઉપર પડી જશે. આ કળિયુગનો દાખલો છે, ભગવાનનું શરણું. અને એટલા માટે નરસિંહ મહેતાને ઊંડી લખી આપી, ખાલી ઊંડી. પછી એને બીજું કાંઈ નહોતું કર્યું, કોઈ મંત્ર અનુષ્ઠાન નહોતા કર્યા. ખાલી હાથમાં કડતાલો લઈ કાળિયા ઠાકરની મૂર્તિની આગળ જઈને બેહી ગયો તો, હે પ્રભુ, આજ નાગરોએ મજાક કરી કે તારે સામળિયો શેઠ છે, એટલે સામળિયા શેઠની નામે ઊંડી મેં લખી આપી દીધી છે. પણ હવે તું જો ત્યાં દ્વારિકામાં સામળિયો શેઠ થઈને ઊંડી સ્વીકારવા ન આવ્યો તો મારું તો કાંઈ જવાનું નથી. તમે નરસિંહ મહેતાના શબ્દો સાંભળો, મારું કાંઈ જવાનું નથી. પણ પ્રભુ, જો સામળિયો બનીને જો ઊંડી સ્વીકારવા ન આવ્યો ને તો લાજ તારી લૂંટાવાની છે. કેટલી પરાકાષ્ઠાની ભક્તિ નરસિંહ મહેતાએ કરી છે. આબરૂ જશે તોય તારી અને આબરૂ રહેશે તોય તારી. તો બીજું કાંઈ નહોતો કરતો. હાથમાં કડતાલો લઈ અને નરસૈયાએ કાળિયા ઠાકરની મૂર્તિની આગળ ખાલી પ્રાર્થના કરી, મારી ઊંડી એ સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. મારે એક તમારા ગીરધારી. મારી ઊંડી સામળિયાને હાથ રે, શામળા ગીરધારી. ગરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હેમનો હાર. સાચું નાણું રે મારે શામળો, મારે દોલતમાં ઝાંઝને પખાજ રે, શામળા ગીરધારી. મારે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી ઊંડી મારી ઊંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી ઊંડી શામળિયાને આણ છોડવાની તૈયારી કરે છે. પ્રભુના ચરણ કમળ પદ્મ કમળની વિંધી અને પારધીનું બાણ પરમાત્માના કપાળમાં વાગ્યું છે અને પ્રભુએ પ્રાણ છોડ્યા છે. ભગવાન કૃષ્ણ સ્વર્ગાલોક ગમન કરી ગયા છે. પાંડવોને સમાચાર મળ્યા એટલે પાંડવો રુદન કરવા લાગ્યા છે, પ્રભુ તમારા વિના અમે કેમ જીવી શકીશું? પ્રભુ વિદાય લે. કર્મનું બંધન કદી કોઈને છોડે નહીં. જે રામાવતારમાં વાલીને વિના કારણે રામે વધ કર્યો હતો, એ જ વાલી આ કૃષ્ણાવતારમાં પારધી બનીને ભગવાનની પાસે બદલો લેવા આવ્યો છે. કર્મના બંધનોમાંથી મુક્ત થઈ અને અમારે કૃષ્ણ પરમાત્મા સ્વર્ગ સિધાવ્યા છે. અને પ્રભુના અગ્નિ સંસ્કાર વગેરેનું કાર્ય થયું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને ભગવાનના સ્વર્ગાલોક ગમનની કથા કહી અને પછી કળિયુગના વર્ણનની કથા કહે છે. એ રાજન, આ ધરતીની ઉપર હવે કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે અને કળિયુગનો એવો સમય આવશે કે માણસ પોતાની માનવતાને ભૂલી જશે. કળિયુગનું વર્ણન કર્યું છે. કલિકાલમાં માણસ માનવતાને ભૂલશે. ગાય, બ્રાહ્મણ અને ધર્મ
એ કળિયુગમાં મુશ્કેલીમાં મુકાશે. દંભી અને કપટીઓની આ જગત પૂજા કરશે. આ કળિયુગનું વર્ણન છે, કળિયુગનો પ્રભાવ છે. સત્યની ખૂબ કસોટીઓ કળિયુગમાં થશે. એ રાજન, ઘોર કળિયુગ જ્યારે અને પૂર્ણ યુવાનીના સમયમાં આવશે. અત્યારે કળિયુગના 5160 કે 61 વર્ષ અત્યારે કળિયુગનું ચાલે છે. 5000 વર્ષ પૂર્વે કૃષ્ણ પરમાત્મા થઈ ગયા અને 5000 વર્ષ પૂર્વે સુખદેવજી મહારાજે ગંગા કિનારે બેસી અને પરીક્ષિત રાજનને આ કળિયુગના લક્ષણો છે એ વખતે કઈ બતાવ્યા છે. માણસનું આયુષ્ય ઘટી અને 100 વર્ષનું થઈ ગયું છે. કળિયુગનો મનુષ્ય અનેક પ્રકારની પીડાઓ અને વ્યાધિઓ ભોગવતા જીવનના અંત તરફ છે.